પણ આપણે 5 વસ્તુ આપણે સૌ સમાજપૂર્વક કરીએ કે સવાર 7:30 મિનિટ ભજન કરીએ સ્વામીજીની સ્મૃતિ સાથે, ગુરુવારની સ્વામીજીની સ્મૃતિ સાથે. સ્વામિનારાયણ બંધ આમાં કોઈ બાંધછોડ નહીં, 2 વખત ભજન કરવાનું પહેલું. બીજું, પ્રથમ 16 ને પ્રથમ 18 બહુ પાકું રાખીએ આપણે. કોઈની માથાકૂટમાં પડવું નથી અને સ્વધર્મ કઈ બાંધછોડ કરવી નથી. પ્રથમ 16, 18 ઇન્દ્રિયોનો સ્વધર્મ અને અંતઃકરણનો સ્વધર્મ, એની બંનેની વાત પ્રથમ 16, 18 આવે. ત્રીજું, શિક્ષાપત્ર પ્રમાણેનો જ વ્યવહાર કરીએ, ખેંચાઈએ નહીં ક્યાંય. શિક્ષાપત્ર સવારે પૂજામાં વાંચન કરીએ, અમરીશ હોઈએ તો અમરીશ મંત્રનું પણ વાંચન કરીએ, એ પ્રમાણે જીવવા માટે પ્રાર્થના કર્યા કરીએ, માગ્યા કરીએ, સ્વામી આવું જીવાડજો, આવું જીવાડજો, આવું જીવાડજો, આવું જીવાડજો. એ થાય એવું છે. ચોથું, સંત સાથેની પ્રીતિ છે ને વધારતા જઈએ, એટલે એના ગમતામાં, એના બળે એની રીતે જીવવાની હાહાગરથલ માટે અભિપ્સા સેવા કરીએ. પાંચમું, જ્યાં છીએ ત્યાં રવિવારની સભા, અઠવાડિક સભા ફરજિયાત ફરજિયાત ફરજિયાત. છઠ્ઠું, ભગવાન સ્વામિનારાયણ અને સૌ ગુણાતીત પુરુષોને વિશેષ પ્રકારે આપણા સમાજે ગુરુ હરિશાસ્ત્રી સાહેબ મહારાજના જીવનમાં ડૂબીને એની અભિપ્સા સેવા કરી. આ 6 વસ્તુ કરીએ તો સાચો વેલેન્ટાઇન ડે ઉજવાઈ જાય એવું લાગે. તો આપણે બધા આ તરફ દોડીએ છીએ, પણ કેવું છે કે દોડીએ પાછા બેસી પડીએ, દોડીએ પાછા લપસી જઈએ, દોડીએ પાછા આળસી જઈએ, દોડીએ પાછા થોડાક આગા પાછાથી ડાયવર્ઝન લઈએ. એવું નથી કરવું. એક ધાર્યા સતત આ 6 વાત પકડી દે. મહારાજને સ્વામી સૌને પકડાવીને જીવવાનું બળ આપે, એ જ પ્રાર્થના. સજાન સાહેબ.